વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકા આપણી સાથે સ્ટુડિયોમાં બેઠા છે. કાકા હા, ફોન આવ્યો. ફરી પાછું કોક લગનનું ઇન્વિટેશન હશે. લોકો ફોન કરીને આપે અત્યારે તમને અહીંયા વાત કરું. બરો હેલો હેલો ભૈલું, કેમ છે? અરે કાકી કેમ છો? તમને મિસ કરું છું યાર. તે હા પણ હવે જનરલી કીધું યાર. સાંભળો, તમે છો ને ત્યાં? હા, સંભળાય છે. હું છે? જો છે ને, હું તમને એક વાત કહું, પણ તમારે પ્રોમિસ કરવાની કે તમારે ગુસ્સો નહીં કરવાનો. હું કર્યું તે બાજુ હું કર્યું? અરે સાંભળો જ ખરા. હું છે? જલ્દી બોલ. અરે હું એમ કહેતી હતી, તમે એકચ્યુઅલી ખબર છે મને એક પેલી સોનાની વીંટી આપી હતી ને? કઈ એટલે હવે એક જ તો આપી છે. હા, તે હું થયું પણ એનું? એ યાર હવે એ મારાથી ખોવાઈ ગઈ છે ને? અરે સોરી, બસ સોરી. સોરી નહીં, આ તું યાર. સારું, હવે મને માફ કર દો યાર, હવે શું કરું? ચાલ, તને હું માફ કરી દઉં, પણ એક જ શરતે. શું? આજ પછી મારા પેન્ટના ગજવામાં છાનું માનું હાથ ગાલીને ખિસ્સા ફંફોડવાના નહીં. હા, નહીં ફંફોડું બસ. પણ તમને કઈ રીતે ખબર કે હું આવું કરું છું? કેમ કે એ સોનાની વીંટી મારા પેન્ટના ગજવામથી મળી. શું વાત કરો? અચ્છા, ઓકે, હાશ, ચલો. હાશ ચલો નહીં. હા, હવે તમારા ખિસ્સા નહીં ફંફોડું. ચલો, મળી ગઈ ને, મને એનો આનંદ છે. ઓકે, આ તો મૂકી દે, હવે ચા મૂકી દે. જોયું ને તે? અરે પણ ચલો, આવું થયું. હું કરવાનું પણ આનામ આ કેમ આવું સોનું ને ચાંદી તો હવે મારે સંતાડવું પડે એવું છે, ખબર છે? કેમ એવું કહો? બે કઈક કોઈકની પાસે પૂછી આવી છે કે ચ્યવનપ્રાશમાં સોનું અને ચાંદી નાખવાનું, એમ તો કે તમારા હેલ્થ માટે બહુ સારું. હા, એવું કે છે બધા. એટલે પણ લિમિટ હોય કે નહીં? આ તો હમણાં મને શું કે ખબર છે, બેંકના લોકર માંથી ઉપાડો કે અછોડા ને કંદોરો ને બધું. હા, કે આપણે ઓગાડી દઈએ, નાખી દઈએ, ચ્યવનપ્રાશ બનાવી. હોતું હશે આટલું બધું? આવું તો ના જ હોય. તારે છેલ્લે જીવનમાં આપણી પાસે કશું નહીં, ખાલી છેલ્લે ચ્યવનપ્રાશ જ રહે પછી. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio